વિસાવદર અને કડી પણ વિધાનસભા છે. એના માટે પર્યવેક્ષક જેને કહેવાય ઓબ્ઝર્વર બંને ઠેકાને અમે નિયુક્ત કર્યા છે. વિસાવદર અને કડી જે અનામત સીટ છે બંને વિધાનસભા અમે કોન્ટેસ્ટ કરીશું. ગુજરાતની અંદર બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે. એક વિસાવદર કે જ્યાંથી હર્ષદ રીબાડિયાએ પોતાની પિટિશન પરત ખેંચી અને બીજી એ સ્વર્ગસ્થ કરશનભાઈ પટેલના નિધન બાદ ખાલી પડેલી કડી વિધાનસભા. આ બંને વિધાનસભાની અંદર અત્યાર સુધી એવી ચર્ચાઓ ચાલતી હતી કે ગુજરાતની આ બંને વિધાનસભાની ઉપર ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ મેદાને હશે. જો કે ચર્ચાઓ એવી પણ થઈ કે ગોપાલ ઇટાલિયાએ એવું પણ કહ્યું કે વાવ વખતે જે વચન આપ્યું હતું એ વચન કોંગ્રેસ નિભાવશે કે જેના કારણે વિસાવદરની અંદર ઉમેદવાર નહીં ઊભા રાખે. પરંતુ મનીષ દોશીએ આ મામલે જવાબ આપી અને આખી આ ઘટનાને વાત જે છે તેને નિવેદન જે આપવામાં આવ્યું હતું ગોપાલ ઇટાલિયા દ્વારા એ નિવેદનને તેમણે વખોડ્યું અને આખી આ ઘટનાની અંદર કોંગ્રેસ પણ ત્યાં ઉમેદવાર ઊભા રાખી શકે તેવા સંકેત આપ્યા. પરંતુ હવે આ ત્રણ રાજકીય પાર્ટીની સાથે સાથે વધુ એક રાજકીય પાર્ટીએ પોતાનો ઉમેદવાર વિસાવદરની અંદર મેદાને ઉતારશે અને એ રાજકીય પાર્ટી છે શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી. આ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર પણ વિસાવદર અને કડીની અંદર જોવા મળશે અને આ અંગે શંકરસિંહ બાપુએ નિવેદન આપતા જણાવ્યું છે કે વિસાવદર અને કડીને લઈને અમે ઓબ્ઝર્વરની નિયુક્તિ કરી દીધી હતી. 15 દિવસ પહેલા ઓબ્ઝર્વરની નિમણૂક કરી છે. વિસાવદર અને કડીની અંદર પ્રવાસ કર્યા બાદ ઉમેદવારો જે ઈચ્છુક છે તેની વાત સાંભળી ત્યારબાદ યોગ્ય ઉમેદવારને મોકો આપવામાં આવશે. એટલે કે હવે વિસાવદરની અંદર ત્રિપાંખીઓ નહીં પરંતુ 4 રાજકીય અલગ અલગ પક્ષો એ જોવા મળશે. શું કહ્યું શંકરસિંહ બાપુએ એ સાંભળો. વિસાવદર અને કડી પણ વિધાનસભા છે. એના માટે પર્યવેક્ષક જેને કહેવાય ઓબ્ઝર્વર બંને ઠેકાને અમે નિયુક્ત કર્યા છે. લગભગ 15 દિવસ પહેલા નિયુક્ત કર્યા છે. એનો સર્વે આપશે એટલે વિસાવદર અને કડી જે અનામત સીટ છે બંને વિધાનસભા અમે કોન્ટેસ્ટ કરીશું. વિસાવદર અને કડી પણ વિધાનસભા છે. એના માટે પર્યવેક્ષક જેને કહેવાય ઓબ્ઝર્વર બંને ઠેકાને અમે નિયુક્ત કર્યા છે. લગભગ 15 દિવસ પહેલા નિયુક્ત કર્યા છે. એનો સર્વે આપશે એટલે વિસાવદર અને કડી જે અનામત સીટ છે બંને વિધાનસભા અમે કોન્ટેસ્ટ કરીશું. વિસાવદર અને કડી પણ વિધાનસભા છે. એના માટે પર્યવેક્ષક જેને કહેવાય ઓબ્ઝર્વર બંને ઠેકાને અમે નિયુક્ત કર્યા છે. લગભગ 15 દિવસ પહેલા નિયુક્ત કર્યા છે. એનો સર્વે આપશે એટલે વિસાવદર અને કડી જે અનામત સીટ છે બંને વિધાનસભા અમે કોન્ટેસ્ટ કરીશું. તો એક તરફ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અલગ અલગ જિલ્લાઓ પ્રમાણે જિલ્લા પ્રમુખની નિયુક્તિઓ થઈ રહી છે. જિલ્લા કાર્યાલયના ઉદ્ઘાટન થઈ રહ્યા છે. તેવામાં વલસાડના એક કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત શંકરસિંહ વાઘેલાએ વલસાડની અંદર જ એ નિવેદન આપતા કહ્યું કે વિસાવદર અને સાથે સાથે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર એ કડીની અંદર પણ ઊભા રાખવામાં આવશે. જોકે થોડા દિવસો પહેલા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી તે દરમિયાન પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કોઈ પણ ઉમેદવાર મેદાને ન હતા. પરંતુ હવે વિસાવદર વિધાનસભાની અંદર 15 દિવસ પહેલા શંકરસિંહ વાઘેલા દ્વારા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી અને હવે નિરીક્ષકોના રિપોર્ટ આવ્યા બાદ વિસાવદર અને કડી માટે ઉમેદવાર ઊભા રાખવાની તૈયારીઓ તેમના દ્વારા દર્શાવવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું છે કે જો કોઈ યોગ્ય ઉમેદવાર હશે તો તેનું નામ પણ જાહેર કરી દેવામાં આવશે. એટલે હવે વિસાવદરની અંદર અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે. સામે પક્ષે શંકરસિંહ વાઘેલાએ ઉમેદવાર ઉતારવાની તૈયારી દર્શાવી છે. કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી છે આમ આદમી પાર્ટીની અને ભારતીય જનતા પાર્ટી હવે નક્કી કરશે કે અહીંથી મહિલા ઉમેદવાર ઉતારવા કે પછી હર્ષદ રીબડિયા કે ભૂપત ભાયાણીને ટિકિટ આપવી. તમારું શું માનવું છે આખા આ રાજકીય ચહલ પહલની વચ્ચે શંકરસિંહ બાપુની એક્ટિવને લઈને? કેમ કે એક તરફ ગુજરાતની અંદર આ વિધાનસભાની પેટા ચૂંટણી એ સૌથી ચર્ચિત એટલા માટે કે અહીંથી વિધાનસભાની ચૂંટણીની અંદર ચૂંટણી લડી જીત્યા બાદ સૌથી પહેલી વખત ભાજપની સરકાર બની હતી અને સરકાર બનતાની સાથે જ કેશુબાપા મુખ્યમંત્રી બન્યા હતા. અને આ એ જ વિધાનસભા છે કે જ્યાં કોઈ રાજકીય પક્ષનો મોહતાજ નથી કોઈ. અહીંયા માત્ર ને માત્ર ઉમેદવાર આધારિત ચૂંટણી લડાતી હોય છે. એટલા માટે જ ક્યાંક કહેવાય છે કે ગુજરાતની સૌથી એકમાત્ર ચર્ચિત બેઠક વિસાવદર એટલે કે જ્યાં ઉમેદવારોની સાથે સાથે મતદારોનું પણ આઈક્યુ ઉમેદવાર કરતાં વધુ માનવામાં આવી રહ્યું છે. તમારું શું માનવું છે વિસાવદરની વાતને લઈ અને શંકરસિંહ બાપુના ઉમેદવારને લઈને?
એ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને જો શંકરસિંહ બાપુના ઉમેદવારોને લઈને તમારી પાસે કોઈ માહિતી હોય તો પણ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહીજો ન્યૂઝ રૂમ. નમસ્કાર. વિસાવદર અને કડી પણ વિધાનસભા છે, એના માટે પર્યવેક્ષક જેને કહેવાય ઓબ્ઝર્વર બંને ઠેકાને અમે નિયુક્ત કર્યા છે. વિસાવદર અને કડી એ અનામત સીટ છે, બંને વિધાનસભા અમે કોન્ટેસ્ટ કરીશું.